પૂજા દરમિયાન થતી સામાન્ય ભૂલો એક પણ ભૂલ તમારા જીવન પર અસર કરી શકે છે. નમસ્કાર મિત્રો, શું તમે રોજ ભગવાનની પૂજા કરો છો છતાં મનની શાંતિ મળતી નથી? શું તમારી પ્રાર્થના છતાં કામ અટકી જાય છે? શું તમારા ઘરમાં વારંવાર મુશ્કેલીઓ, તણાવ કે પછી આર્થિક તકલીફો રહે છે? તો કદાચ તેનું કારણ તમારી પૂજા દરમિયાન થતી એવી સામાન્ય ભૂલો હોઈ શકે છે, જે ઘણા લોકો અજાણતા કરે છે. આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે આપણે એવી મહત્વની બાબતો વિશે વાત કરીશું જે તમારી પૂજાને વધુ એકાગ્ર અને અર્થપૂર્ણ બનાવી શકે છે. અને છેલ્લે હું એક એવી વાત પણ જણાવીશ જે મોટા ભાગના લોકો ભૂલી જાય છે. ચાલો શરૂ કરીએ. પહેલું, ઉતાવળમાં પૂજા કરવી. ઘણા લોકો માત્ર ફરજ સમજીને 2-4 મિનિટ પૂજા પૂરી કરી દે છે. પૂજાનો હેતુ માત્ર વિધિ પૂર્ણ કરવો નથી, પણ મન શાંત કરીને ભક્તિભાવથી પ્રાર્થના કરવી છે. થોડો સમય પણ આપો, પણ પૂરેપૂરા ધ્યાનથી આપો. મન એકાગ્ર ન રાખવું. પૂજા કરતા સમયે મન મોબાઈલ, કામ અથવા તો બીજી ચિંતાઓમાં ભટકતું રહે છે. સાચી પ્રાર્થના ત્યારે જ બને છે જ્યારે મન ભગવાનના સ્મરણમાં હોય. ત્રીજું, પૂજાનું સ્થળ સ્વચ્છ ન રાખવું. જ્યાં રોજ પૂજા કરો છો તે સ્થાન સ્વચ્છ અને ગોઠવાયેલું હોવું જોઈએ. સ્વચ્છ વાતાવરણ મનને પણ શાંત બનાવે છે અને પૂજામાં ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરે છે. ચોથું, દીવો અને અગરબત્તી પ્રત્યે બેદરકારી. દીવા સુરક્ષિત રીતે પ્રગટાવો અને પૂજા પૂર્ણ થયા પછી પણ આગની સલામતીનું ધ્યાન રાખવું. ભક્તિ સાથે જવાબદારી પણ એટલી જરૂરી છે. 5મું, માત્ર માંગવું, આભાર ન માનવું. ઘણા લોકો પ્રાર્થનામાં ફક્ત પોતાની ઈચ્છાઓ કહે છે, પણ જીવનમાં મળેલી સારી બાબતો માટે કૃતજ્ઞતા વ્યક્ત કરવી પણ એટલી જ મહત્વની છે. 6, ક્રોધ અથવા નકારાત્મક મનથી પૂજા કરવી. જો મનમાં ખૂબ ગુસ્સો, ઈર્ષ્યા અથવા દ્વેષ હોય તો પહેલા પોતાને શાંત કરવાનો પ્રયત્ન કરો. શાંત મનથી કરેલી પ્રાર્થના વધુ અર્થપૂર્ણ અનુભવાય છે. 7મું, બીજાની નિંદા કરીને પછી પૂજા કરવી. ભક્તિ માત્ર મંદિર સુધી મર્યાદિત નથી. સારા વિચારો, સારા શબ્દો, સારા વર્તન પણ
આધ્યાત્મિક જીવનનો ભાગ છે. 8. નિયમિતતા ન રાખવી. એક દિવસ ખૂબ ભક્તિ અને પછી ઘણા દિવસો સુધી પૂજા નહીં. નિયમિત પ્રાર્થના મનમાં સકારાત્મકતા અને શિસ્ત લાવવામાં મદદ કરે છે. 9. પૂજા દરમિયાન મોબાઈલનો ઉપયોગ. પૂજા કરતી વખતે વારંવાર ફોન જોવાથી એકાગ્રતા તૂટી જાય છે. થોડા સમય માટે મોબાઈલને દૂર રાખવો અને સંપૂર્ણ ધ્યાન પ્રાર્થનામાં રાખવો. 10. પૂજાનો સાચો અર્થ ભૂલી જવો. પૂજા માત્ર વિધિ નથી, તે આત્મચિંતન, સારા કર્મ કરવા અને સત્ય અને કૃતજ્ઞતાનો માર્ગ છે. જો આ ગુણો જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો પૂજાનો સાચો અર્થ સમજાય છે. મિત્રો, દરેક પરિવારની પરંપરા, રીત રિવાજ અને માન્યતાઓ અલગ હોઈ શકે છે. આ વિડીયોમાં જણાવેલી વાતો સામાન્ય આધ્યાત્મિક અને વ્યવહારિક સૂચનો છે જે ભક્તિમાં એકાગ્રતા અને સકારાત્મકતા વધારવામાં મદદરૂપ બની શકે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરો, તમારા પરિવાર અથવા મિત્રો સાથે શેર કરો અને આવી જ ભક્તિભરી માહિતી માટે અમારી ભક્તિ સાગર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં જરૂર લખજો કે જય માતાજી, જય મેલોડીમાં.